નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મામલે ચુકાદો. વિવાદ મામલે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. વકફ એક્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે મહત્વનો ચુકાદો. મોટી મસ્જિદોના સંચાલકોએ હવેથી કોર્ટ ફી ભરવી પડશે. નાની દરગાહ, મોટી મસ્જિદના સંચાલકોએ હવેથી કોર્ટ ફી ભરવી પડશે. આ નિર્ણયથી વકફ મિલકતો અંગે પડતર કેસોના નિકાલમાં ઝડપ આવશે. અત્યાર સુધી જૂના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કેસોમાં કોર્ટ ફી લાગુ નહોતી પડતી. હાઈકોર્ટના વકફ અંગેના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે દ્વારા સાચા અર્થમાં બધા લોકો એક સમાન, તમામ સમાજના એક સરખા એ ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યો છે. આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા જ લોકો એક સરખા, બધા જ સમાજો એક સરખા એ પ્રકારનો ઐતિહાસિક જે ચુકાદો આપવામાં આવ્યો છે. ખાસ કરીને સામાન્ય રીતે વકફની મિલકતો સિવાયના બધા જ ધર્મના કોઈ બી ટ્રિબ્યુનલ કેસીસ અગર કોર્ટમાં લડવાના હોય તો એની કોર્ટ ફી લેવામાં આવતી હતી, પરંતુ વકફ પ્રોપર્ટીને કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી હતી. આજે ગુજરાત હાઈકોર્ટે 150 જેટલા કેસોને, 150 જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ચુકાદો છે. સુરતના પલસાણામાં લાગેલી આગ કાબૂમાં આવી છે. માખીકા ગામે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. ભીષણ આગ શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં લાગી હોવાની જાણકારી હતી. ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવી ગયું હતું. કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી છે. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગથી ફેક્ટરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આગ ખૂબ જ ભારે હતી, પરંતુ સદનસીબે જે રીતે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કોઈ જાનહાની નથી ને આગ પણ કાબૂમાં આવી ગઈ છે. બાળકોને ભણવું છે, પરંતુ શાળાને લાગ્યા છે ખંભાતી તાળા. વાત છે મહીસાગરના સુકા ટીંબા પ્રાથમિક શાળાની, જ્યાં આચાર્યની મનમાની સામે આવી છે. સુકા ટીંબા પ્રાથમિક શાળાને 2 દિવસથી તાળાબંધી છે. આચાર્યની મનમાનીથી બાળકો હેરાન પરેશાન છે. બાળકો 2 દિવસથી શાળા બહાર રોડ પર બેસી ભણવા મજબૂર બન્યા છે. શાળાના શિક્ષકો બાળકોને શાળા બહાર રસ્તા પર અભ્યાસ કરાવી રહ્યા છે. આચાર્યની મનમાનીને લઈને શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો કરવામાં આવી, છતાં કાર્યવાહી ન કરાઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે. ઘટનાના બીજા દિવસે શિક્ષણ વિભાગ શાળાએ પહોંચ્યું અને વાલીઓને આશ્વાસન આપ્યું, જ્યારે ટીપીઓનું કહેવું છે કે આચાર્યની કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં. 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા, તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ. કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે. કોઈ આના નિરાકરણ નહીં લાવતું. આચાર્ય સાહેબને એવું કહેવું હતું રજા મૂકેલી છે અને ચાવી ઓલરેડી એમની જોડે શિક્ષકો જોડે છે એવું કે એમને રજા પર મૂકી દીધી. એવું મેં કોલ કર્યો તો એમને જાણ કરી. ઓલરેડી કોઈ શિક્ષકો જોડે ચાવી આપી નથી અને એમને ડાયરેક્ટ રજા મૂકી અને કોઈને જાણ કર્યા વગર રજા મૂકીને ચાવી બી લઈ જતા રહ્યા. એ તાળા બાળકો 11 વાગે આવી, 10:30 વાગે આવી ગયા, પણ કોઈ આચાર્ય સાહેબ આવ્યા વગર લગભગ 12-1 વાગ્યા સુધી એમને કોલ કર્યા, ત્યારે ચાવી લઈને કંઈક આવ્યા, પણ એ ચાવી લઈને પાછા જતા રહ્યા. આજ રોજ બી સાહેબ આચાર્ય સાહેબ હજુ સુધી આવ્યા નથી. સુકા ટીંબા પ્રાથમિક શાળામાં 2 દિવસથી તાળાબંધી છે. બાળકો રસ્તા ઉપર અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગ કે જે મહીસાગર જિલ્લાનું શિક્ષણ વિભાગ છે તે સુકા ટીંબા પ્રાથમિક શાળાએ પહોંચ્યું છે. તેમની સાથે વાત કરી. સાહેબ, શું નામ અને શું પોસ્ટ છે? પહેલા આગળ. ભાવિન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી લુણાવાડા. સાહેબ, 2 દિવસથી તાળાબંધી છે. અનેક ગામની રજૂઆતો પણ છે કે આ આચાર્યની મનમાની ચલાવે છે, બદલી કરવામાં આવે, છતાં પણ કોઈ કરવામાં નથી આવતી. અભ્યાસ બગડી રહ્યો છે, અભ્યાસનું સ્તર પણ નીચે ગયો છે. ગામ લોકોની અનેક રજૂઆત છે, કેમ કોઈ કાર્યવાહી નથી થતી? સાહેબ, રજૂઆત મળતા જ પરમ દિવસે પણ કમિટી આવી અને તપાસ કરી ગઈ છે અને તાળાબંધી જે ગામ લોકોએ કરી તો કાલે પણ અમે આવ્યા હતા, આજે પણ આવ્યા છે. સમજાવવાના પ્રયત્નો ચાલુ છે અને આચાર્યને તપાસ કાર્યવાહી ચાલુ છે. એ દરમિયાન અમે એને અહીંથી ખસેડી લીધા છે અને ત્યાં તાલુકા પંચાયત શિક્ષણ શાખા ખાતે એમને હાજર થવા માટેની જાણ કરી છે.
અત્યારે ક્યારે તાળાબંધી ખુલશે? 2 દિવસથી તાળાબંધી છે. શિક્ષકો બહાર ભણાવી રહ્યા છે બાળકોને રોડ ઉપર. અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર? શું કહેશો? અત્યારે હાલ હવે આ પ્રયત્નો ચાલુ છે અને તાળાબંધી અત્યારે ખોલી નાખવાના છીએ અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જી બિલકુલથી અનેક રજૂઆત બાદ ગામની અનેક રજૂઆતો હતી અને બાદમાં અત્યારે શિક્ષણ વિભાગ પહોંચ્યું છે સુકાટી પ્રાથમિક શાળા કે જ્યાં અત્યારે જે તાળાબંધી છે તે ખોલવાની પ્રોસેસ છે તે કરી રહ્યું છે. ત્યારે આચાર્યની બદલી કરી દેવામાં આવી છે અને તેને શિક્ષણ વિભાગની અંદર બેસાડવામાં આવ્યું હોય તેવું અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તે જણાવી રહ્યા છે. ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ આચાર્ય પર કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં ઈસાગર. વડોદરાના સાવલીની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. મોક્ષી ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીને ઢોરમાર માર્યો. ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે શિક્ષિકાની ક્રૂરતા સામે આવી. વિદ્યાર્થીને વાંચતા ન આવડતા લાકડી અને ફૂટપટ્ટી વડે માર માર્યો હોવાનો વાલીનો આરોપ છે. સમગ્ર મામલે શાળાના આચાર્યને રજૂઆત કરાઈ છે. વિદ્યાર્થીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને વાલીઓ શાળા એકત્રિત થયા હતા. રાજ્ય સરકારની ગાઈડલાઈન છતાં શાળામાં શારીરિક સજાનો બનાવ બન્યો છે. કાલે સ્કૂલેથી ઘરે આવ્યો તો મારા વાઈફે કીધું કે શું થયું? તો મેડમે કે મારે ગઈ. મેં પૂછ્યું શું થયું બેટા? કે મને વાંચવામાં થોડીક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે. તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના. એને કંઈક પેલી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે એને બદન પર ખોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે. ગીર સોમનાથથી સમાચાર. કોડીનાર નજીક દીપડો દેખાયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા. કોડીનાર મૂળ દ્વારકા રોડ પર દીપડો ચડી આવ્યો. દીપડો આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો. જોકે બાદમાં વન વિભાગને જાણ કરતા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી પાંજરે પૂરવામાં આવ્યો છે. જોકે દીપડો ગોળ ચક્કર લગાવતો હોવાથી દીપડાને કોઈ બીમારી હોવાનું અનુમાન છે. તો હાલમાં આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આ પહેલા પણ દીપડાને લઈને દહેશત ખેડૂતોમાં અને આસપાસના રહીશોમાં જોવા મળતી હતી. રહેણાંક વિસ્તારમાં હવે દીપડાના આંટાફેરા જોવામાં આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત અને થોડા ડરી ગયેલા હતા. અને દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો દીપડો ગોળ ગોળ ફરી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હોવાની પણ જાણકારી છે, જણાવશો. બિલકુલ સિદ્ધાર્થ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં કોડીનાર શહેરની નજીક જ એકદમ કહી શકાય કે કોડીનાર શહેરની બહાર નીકળતાની સાથે જ જે મૂળ દ્વારકા રોડ શરૂ થાય છે અને ત્યાં આગળ રહેણાંકીય વિસ્તાર પણ છે અને આ રહેણાંકીય વિસ્તારની અંદર જ આ જે દીપડો છે તે ખુલ્લા ખેતરની અંદર આવી ચડ્યો હતો અને ત્યારબાદ આ દીપડો છે તે એકાએક ચક્કર લગાવતો હતો, આમ તેમ ઘૂમી રહ્યો હતો અને તેમને કારણે ત્યાં આગળ ઘણા બધા લોકો છે કે તે પણ ભેગા થયા હતા, એકઠા થયા હતા અને તેઓ દીપડાને જયારે જોઈ રહ્યા હતા અને વન વિભાગને તેમાંથી કોઈએ ફોન કરી અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પહેલા છે તે આ લોકો જે ત્યાં એકઠા થયા હતા તેમને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીપડાને છે તે ટેગ્યુલાઇઝ કરી અને દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જોકે દીપડો જે પ્રમાણે ચક્કર લગાવી રહ્યો હતો તેમને લઈને ક્યાંક ને ક્યાંક દીપડો છે તેમાં કોઈ પ્રકારની ગંભીર બીમારી હોય તેવું પણ લાગી રહ્યું હતું. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. ભરૂચમાં આંખલાઓનો આતંક. 2 આંખલા બાખડતા વાહનોને નુકસાન. ભરૂચના ભૃંગુ ઋષિ બ્રિજ પાસે 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. રિક્ષા ચાલક તરફ અચાનક ધસી આવતા રિક્ષા ચાલક વાહન મૂકીને દોડ મૂકી હતી. ઇકો ગાડીને બંને આંખલાએ ટક્કર મારતા તેને નુકસાન. થોડા સમય માટે વાહન ચાલકોએ ભયના કારણે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો. ફરી એક વખત આંખલાઓનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે. 4 પગનો આતંક જે છે તે આ વખતે વાહનોને નુકસાન કરતો પણ જોવા મળ્યો છે. રિક્ષા ચાલકે સદબુદ્ધિ વાપરી અને પોતાનો જીવ બચાવી લીધો. રિક્ષાને જો કે નુકસાન થયું છે. બીજી તરફના દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે અન્ય એક વાહન જે પાછળથી આવતું હતું તેને પણ આ આંખલા યુદ્ધના કારણે નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. તો ભરૂચથી ફરી એક વખત આંખલા યુદ્ધના કારણે 4 પગના આતંકના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે ભર બપોરે લોકો આસપાસથી પસાર થઈ રહ્યા છે, મુખ્ય માર્ગ છે, પહેલા રિક્ષા ચાલકને અડફેટે લે છે. રિક્ષા ચાલક પોતાની રિક્ષા મૂકી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. તે દરમિયાન પાછળથી આવતા વાહનોને પણ અડફેટે લે છે.
રાજકોટમાં ફરી ખેલાયો છે ખૂની ખેલ. જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર 200 રૂપિયાની ઉઘરાણી અને ગાળ આપતા મિત્રએ જ મિત્રનું ગળું કાપી હત્યા નિપજાવી. શહેરના રાજકોટ જૂનાગઢ હાઈવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક 25 વર્ષીય યુવાનનું ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશીષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા અને આશીષ અવસ્થી પાછો એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય. એક વસ્તુ એ હતી અને બીજી આશીષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કોઈ અજાણ્યા દુશ્મનોનું કામ નથી, પણ મૃતકની સાથે જ એક રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર 200 રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશબ્દો બોલવા જેવી તકરારમાં આકર્ષણ હત્યા કરી. આજના જમાનામાં સહનશીલતા મરી પરવારી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પરપ્રાંતીય મજૂરો વચ્ચેના ઝઘડાઓ હવે લોહિયાળ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે. 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતાં એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે. ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ટ્રક ચાલક પાસે 90,000ની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના 3 કર્મચારીઓ સામે 4 વર્ષે ગુનો દાખલ કર્યો છે. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન સામે લાંચ લેવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી. 17 એપ્રિલ 2021ના રોજ બનેલી ઘટનામાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા મળ્યા બાદ 17 ડિસેમ્બર 2025ના રોજ ગુનો નોંધાયો. બનાવની વાત કરીએ તો ટ્રક ચાલક પોતાની ટ્રકમાં ઘઉં ભરીને મોડાસાથી મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે ખેડા જિલ્લાની રેલિયા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પર હાજર તત્કાલીન અને અનઆર્મ્ડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, આર્મ્ડ કોન્સ્ટેબલ રાજેશ બારૈયા અને જીઆરડી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવીએ ટ્રક અટકાવી હતી. ચાલક પાસે ટ્રક અને માલસામાનના કાગળો ન હોવાથી પોલીસે ટ્રક જમા કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી. કેસ ન કરવાના બદલામાં રકઝક બાદ 1 લાખ નક્કી કરી અંતે 90,000ની લાંચ લીધી હતી. અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગળીયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજ રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે. નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે ત્યારે કાર્યવાહી અંતર્ગત એરપોર્ટ પોલીસે 72 લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો પકડી પાડ્યો છે. એરપોર્ટ પોલીસે નશા માટે વપરાતા ગોગો પેપર જથ્થા સાથે જેકી મોટવાણીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી પુનાથી જથ્થો મંગાવતો હતો અને હાંસોલ પાસે આવેલ સમર્થનગર ગોડાઉન માલ રાખતો હતો. આરોપી જેકી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આ જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી હાલ સામે આવી છે. એરપોર્ટ પોલીસ દ્વારા રોલિંગ પેપર, પરફેક્ટ રોલ, ગોગો સ્મોકિંગ કોન સહિતની 24 વસ્તુઓ જથ્થો કબજે કર્યો છે. હાંસોલ ખાતે સમરથનગરમાં મકાન નંબર 183 અને 385માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટનથી વધારે ગોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે. તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને BNS 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાણીની ધરપકડ કરવામાં આવેલ છે. યુવાનોમાં વધતી નશાની આદતને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવી ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે. આ પ્રતિબંધ અનુસાર તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટના યુનિવર્સિટી કેમ્પસમાંથી ફરી એકવાર દારૂની ખાલી બોટલ મળી આવી છે. કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલ પાછળથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ બોટલો મળી આવતા પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઊભા થયા છે. અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરક્ષા માટે વાર્ષિક અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં પણ દારૂની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અડોઅડ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની 7 જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે 1 કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે. અલગ અલગ એક્સ આર્મી મેનને 40,000ના પગાર દરે 3 જણા રાખવામાં આવે છે. અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર સવાલો પેદા થાય. 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરાવવા બુટલેગર સક્રિય બન્યા છે. કઠવાડા પોલીસે બુટલેગરોના કિમિયાને નિષ્ફળ બનાવી દીધા છે. કઠવાડા પોલીસે આઈસર ગાડીમાં હેરાફેરી કરાવતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તાડપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણાની આડમાં લોખંડના પતરાની ગુપ્ત પેટીમાં દારૂની હેરાફેરી થઈ હતી. તાડપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણા જોઈ પોલીસને શંકા ગઈ હતી. રબરના દાણા હટાવતા અંદર દારૂ છુપાવવા ગાડીમાં લોખંડના પતરાની ગુપ્ત પેટી બનાવી હોવાનું સામે આવ્યું. વેલ્ડિંગ મશીનથી કટરથી ગુપ્ત પેટી કાપી તપાસ કરતા ગુપ્ત પેટીમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળ્યો. 75 લાખની કિંમતનો દારૂ અને બિયર પોલીસે જપ્ત કરી છે. ગુજરાત ટુરિઝમ વિભાગને કમિશનરેટનો દરજ્જો આપવા તૈયારી છે. ઉદ્યોગ વિભાગમાંથી અલગ કરી ટુરિઝમને કમિશનરેટનો દરજ્જો આપવા તૈયારી. ટુરિઝમ વિભાગનો વિકાસ રૂંધાતો હોવાથી સરકારે કમિશનરેટનો દરજ્જો આપવા તૈયારી શરૂ કરી છે. વલસાડ ખાતેની ચિંતન શિબિરમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરકાર ટૂંક સમયમાં પ્રવાસન વિભાગને સ્વતંત્ર દરજ્જો આપશે. ટુરિઝમ પ્લેસ પર સારા ગાઈડ પણ સરકાર ઉપલબ્ધ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સોમનાથ, અંબાજી, કચ્છ અને સાપુતારા જેવા પ્રવાસન સ્થળોના કારણે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ટુરિઝમ વિભાગને સ્વતંત્ર અને મજબૂત વહીવટી માળખું આપવાનો નિર્ણય રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. તો હાલના જે આંકડાઓ મળ્યા હતા જેમાં ગુજરાતમાં સતત પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ કેટલીક અડચણો જ્યારે વિકાસની વાતો આવે ત્યારે તેમાં જોવા મળતી હોય છે, જેને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચથી સમાચાર. ભરૂચના કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ. ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે ચોરી કરી. માલિક કામ અર્થે બહાર ગયા અને કારીગર દુકાનમાંથી દાગીના લઈ ફરાર થઈ ગયા. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો. એ ડિવિઝન પોલીસે ₹5.32 લાખમાં દાગીનાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પહેલા તે કામ શીખવાના બહાને આવે છે, પરંતુ જ્યારે મોકો મળે છે, જ્યારે કોઈ લોકો ત્યાં આસપાસમાં હોતા નથી, તો આ વ્યક્તિ કારીગરના બદલે ચોર, જે અસલી ચહેરો છે તે તેનો દેખાડી દે છે અને ચોરી કરી ત્યાંથી ફરાર થઈ જાય છે. અને સમાચારમાં હવે વાત અકસ્માતોની વણઝારની. રાજ્યમાં અકસ્માતોની વણઝાર લાગી છે. એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11ના મોત થયા છે. મોરબીમાં અકસ્માતમાં 5ના મોત થયા છે. અમરેલીમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં અકસ્માતમાં 1નું મોત થયું છે. વડોદરામાં 2 અકસ્માતમાં મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. તો આ 6 અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એક તરફ રાજ્યમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે, કુલ 6 અકસ્માતની અંદર 11 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે, જેમાંથી 2 મોરબીની અંદર અકસ્માતમાં, જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે વડોદરાની અંદર 2 અકસ્માત કે જેમાં પણ 4થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. અને ત્યારબાદ અન્ય અકસ્માત જે આપ જોઈ રહ્યા છો તેમાં પણ સાબરકાંઠા અને અમરેલીમાં પણ 4 લોકોના મૃત્યુ થયા છે. મોરબીમાં વહેલી સવારે 2 અકસ્માતની ઘટના. મોરબીના ચાચા વદરડા ગામે નજીક 4 પદયાત્રીના મોત. દ્વારકા જતા પદયાત્રીઓને ડમ્પરે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત થયું હતું. ટંકારા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે પણ અકસ્માત. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. અકસ્માતમાં ટ્રેક્ટરનો બુકડો બોલી ગયો હતો. તો પદયાત્રીઓ જઈ રહ્યા હતા અને આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ડમ્પર આવે છે, પાછળથી ઉડાડે છે અને ત્યારબાદ ત્યાંથી જતું જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ હતી. ચાચા વદરડા ગામ નજીકના
આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતમાં ડિંડોલી નવાગામ વિસ્તારમાં અકસ્માત. આઈસર ચાલકે મારી ટક્કર. રિક્ષાને ટક્કર માર્યા બાદ ચાલક ફરાર. પોલીસે આઈસર ચાલકને ઝડપી પાડવા હાથ ધરી છે તપાસ. દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે કે જ્યાં આગળ ટક્કર મારવામાં આવે છે આઈસર દ્વારા, ત્યારબાદ આઈસર જે છે તે ત્યાંથી ફરાર થઈ જાય છે. અચાનક કોઈ વાહન આવવાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હજી ખ્યાલ નથી આવી રહ્યો કે સમગ્ર ઘટનામાં જે ચાલક હતો તેના બેદરકારી ભર્યું વાહન કેમ ચલાવ્યું હતું. અન્ય સમાચાર પર નજર કરીએ. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં છે. પોંક અને વડાના કેન્દ્રો પર સઘન કાર્યવાહી. શહેરના 10 જાણીતા પોંક વેચાણ કેન્દ્ર પર ચેકિંગ. પોંક, વડા અને સેવના કુલ 12 નમૂનાઓ લેવામાં આવ્યા. નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા. રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી થશે. સંસ્થાના માલિકોને સ્વચ્છતા જાળવવા કડક ચેતવણી. કેપ અને એપ્રોન ફરજિયાત રાખવાની સૂચના. અડાજણ, ઘોડદોડ રોડ અને તાપી રિવરફ્રન્ટમાં તપાસ. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય તે માટે પાલિકાનો સંદેશ. ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરા એ ડિવિઝન પોલીસે સુભદ્રા સોસાયટીમાં આવેલી દુકાનમાંથી અંદાજે 32,000 રૂપિયાની કિંમતની 107 ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપી પાડી છે. આ મામલે 2 આરોપીઓ સામે જાહેરનામા ભંગની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી સમાચાર. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર દરોડા. મનપાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મૂળચંદ રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલ ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. અન્ય દરોડામાં માવાના પેકિંગમાં ઉપયોગમાં લેવાતું 250 કિલો પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી ₹20,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કેમ કરવામાં આવી રહ્યું હતું, આટલું જાણ હોવા છતાં હજી પણ કઈ રીતે થઈ રહ્યું છે, આ તમામ મુદ્દાને લઈને હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે. કડક પગલાં ભરવામાં આવે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઈને તેવી પણ માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ તેમજ કારખાનેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 20થી વધુ કારખાનેદાર તેમજ વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. વીર પ્લાસ્ટિક, બહુચર માવા અને 20થી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.